સવારે ઉઠું એટલે એમ થાય કે સૂઈ જાઉં, પથારી પર પડું એટલે એમ થાય કે કામ પર જવું, ઓફિસે જવું એટલે એમ થાય કે ઘરે જવું તો એમ થાય કે ક્યાંક બીજે ભાગી જાઉં. આ બધી તકલીફો કોઈને નહીં સમજાય, બસ બધું કર્યા કરવું પડે. કેમ છો દોસ્તો? 23 ફેબ્રુઆરીએ એકદમ અલગ પ્રકારની ફિલ્મ કહી શકાય તેવી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ રજૂ થઈ ગઈ છે, જેનું નામ છે નાસુર. લગભગ 1 કલાક ને 55 મિનિટની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. આ ફિલ્મનું પ્રીમિયર 21 ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ અને હિતુભાઈના બર્થડેના દિવસે યોજવામાં આવ્યું. ઘણા મીડિયાને ઇન્વિટેશન હતું. હિતેન કુમાર આ ફિલ્મના પ્રીમિયરમાં અને ખાસ તો હિતુભાઈને બર્થડે વિશ કરવા આવેલા. આ બંને હાલમાં પોતાની સેકન્ડ ઇનિંગથી યુવા કલાકારોને હંફાવી રહ્યા છે. કોઈ જાતની કોમ્પિટિશન અંદરો અંદર કર્યા વગર એકબીજાને સતત એપ્રિશિએટ કરતા આ બંને કલાકારો ખરેખર ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કહી શકાય તેવા છે. આ બંનેના મિલનની ક્લિપ જો તમને કોઈ મીડિયા દ્વારા જોવા મળે તો એકવાર જરૂર જોજો, મજા આવશે. નાસુર ફિલ્મનું ટીઝર અને ટ્રેલર જે રીતે એડિટ કરી રજૂ કરવામાં આવેલું તે ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે. કદાચ ગયા વર્ષે રજૂ થયેલ વર્ષ બાદ સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવું ફિલ્મનું ટ્રેલર હતું. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વધારે અંદાજો આવતો ન હતો, જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય. હવે ફાઇનલી ફિલ્મ જોઈ લીધી હોવાથી નાસુરની સ્ટોરી શું છે તેના વિશે ટૂંકમાં વાત કરીએ. નાસુર એટલે એવો દર્દ કે એવો જખમ જે વર્ષોથી થયો હોવાને કારણે હવે સડી ગયો છે અને તમને એક હદથી વધારે તકલીફ આપે છે. આ ફિલ્મની સ્ટોરીના મુખ્ય પાત્રોને આવા નાસુર તકલીફ આપી રહ્યા છે. 40 વટાવી ચૂકેલ હર્ષવર્ધન શેઠ સફળ બિઝનેસમેન છે, પરંતુ તે હંમેશા પોતાના મૂડ પ્રમાણે જીવે છે. તેના પિતા બિઝનેસમાં દેવાળિયા થઈ ગયેલા અને તેને એક નાના ભાઈની સંભાળ પણ રાખવાની હતી. આ બધી જવાબદારીઓ ઉઠાવીને તે સફળતાના શિખરો સર કરે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તે ડિપ્રેશનનો શિકાર બન્યો છે. સતત મરવાના વિચારો તેને પજવે છે. તેના આવા મૂડ સ્વિંગને કારણે તેની પત્ની, ભાઈ ભાભી, બિઝનેસ પાર્ટનર્સ અને તેની કહેવાતી પ્રેમિકા પણ પરેશાન થાય છે. તે પોતાની પોલિસી ઉતારનાર કે ઓફિસમાં ચા આપવા આવનાર નાના ટેણિયાને પોતાનું ખૂન કરવા પણ કહે છે. તે કેમ આ હદે ડિપ્રેસ થયો છે કે મરવા માટે પ્રયત્ન કરે છે અને તેના આવા બિહેવિયરથી તેની પત્ની અને બીજા લોકોની હાલત શું થાય છે તે જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તે પહેલા એક વાત ખાસ જણાવી દઈએ કે આ ફિલ્મનો જે સબ્જેક્ટ છે તે દરેક દર્શકો માટે નથી. ફિલ્મમાં ક્યાંય કોમેડી નથી, એકદમ સિરિયસ પ્રકારની ફિલ્મ છે, એટલે લાંબી પણ લાગવાની જ. અને ડિપ્રેશન જેવો અલગ વિષય હોવાથી ફિલ્મ જોયા બાદ ડિસ્ટર્બ પણ થઈ શકાય. તો જે લોકો ગુજરાતીમાં કંઈક નવું જોવા માંગતા હોય અને હિતુભાઈના ફેન હોય તેને આ ફિલ્મ જોવા જેવી કહી શકાય. હવે સીધા રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી પહેલો સ્ટાર હિતુભાઈ માટે જ આપવો જોઈએ. નાસુર ફિલ્મના હર્ષવર્ધનના પાત્રમાં હિતુભાઈએ કમાલ કરી બતાવી છે. એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ, ફ્રસ્ટ્રેશન અને પાગલપણું દર્શાવે તેવું ખતરનાક હસવું તેમની એક્ટિંગની તાકાત બતાવે છે. આ વર્ષે આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના રોલમાં હિતુભાઈનું નામ ચોક્કસ એવોર્ડમાં હશે એવું અત્યારથી કહી શકાય. તેમની સાથે જે બીજા કલાકારો ફિલ્મમાં છે તેમાં નીલમ પંચાલને બાદ કરતા બાકીના કલાકારોના પાત્ર નાના છે અને તેમણે તેને પૂરતો ન્યાય આપ્યો છે. હિતુભાઈ અને નીલમની આ ત્રીજી ફિલ્મ છે, એટલે બંનેની કેમેસ્ટ્રી પણ પડદા પર સારી લાગે છે. નીલમ પંચાલનું કામ આ ફિલ્મમાં સારું છે, પરંતુ ક્લાઇમેક્સને બાદ કરતા તેમનું કેરેક્ટર પણ એ હદે ફિલ્મમાં બહાર આવ્યું નથી. એટલે આ ફિલ્મ ફક્ત અને ફક્ત હિતુભાઈની જ છે એવું કહીએ તો ચાલે. બીજો સ્ટાર ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર માટે આપવો જોઈએ. પહેલા જ કહ્યું તેમ આ ચીલાચાલુ કોમેડી કે સાયકો થ્રિલર ફિલ્મ કરતાં અલગ છે. ડિપ્રેશન જેવા સબ્જેક્ટ પર ગુજરાતીમાં ક્યારેય ફિલ્મ બની હોય એવું ધ્યાનમાં નથી. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ ખૂબ સારા કહી શકાય તેવા છે, એટલે રાઇટિંગ, ડિરેક્શન અને પ્રોડક્શન વેલ્યુ માટે ફિલ્મને 1 સ્ટાર આપવો જોઈએ. ત્રીજો સ્ટાર લિમિટેડ લોકેશન હોવા છતાં જે રીતની સિનેમેટોગ્રાફી થઈ છે, દરેકે દરેક સીનને ઇમ્પેક્ટફુલ બનાવવા જે રીતના BGMનો ઉપયોગ થયો છે તેને માટે આપવો જોઈએ. ફિલ્મનો સબ્જેક્ટ અઘરો છે અને તેના માટે જે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તે પ્રયાસ પણ ખૂબ સારો છે. છતાં ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો હોવાથી
શરૂઆતની 15-20 મિનિટ પછી ફિલ્મ ખૂબ ખેંચાતી હોય તેવું ફીલ થશે, જેના માટે 1 સ્ટાર આપવો જોઈએ. ફિલ્મમાં ડિપ્રેશનવાળા વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી હોય, તેનું બિહેવિયર કેવું હોય, આવા વ્યક્તિને કારણે તેના પોતાના લોકો કઈ હદે હેરાન થતા હોય તે દર્શાવવામાં મેકર્સે પૂરું ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આમાંથી કઈ રીતે બહાર આવવું તેના પર થોડું કામ કર્યું હોત તો ફિલ્મ વધારે ઇમ્પેક્ટ છોડી શકી હોત, કેમ કે હાલના કોમ્પિટિશનના જમાનામાં આવા ડિપ્રેસ થયેલા લોકો આપણી આસપાસ ખૂબ જોવા મળે છે. તો તેમના માટે શું ઈલાજ થઈ શકે તેના પર થોડો પ્રકાશ પાડવામાં આવ્યો હોત તો સારો મેસેજ આપતી આ ફિલ્મ બની શકી હોત એવું અંગત રીતે લાગ્યું. એટલે આ પોઈન્ટ માટે બીજો સ્ટાર આપવો જોઈએ. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર અમારા અભિપ્રાય મુજબ આપી શકાય. ટૂંકમાં આ એક એવી ફિલ્મ છે જે દરેક દર્શકોને ગમશે જ એ જરૂરી નથી. જોતા જોતા બોર પણ થવાય એ શક્યતા પણ 100% છે. ફિલ્મમાં સોશિયલ મેસેજ પણ નથી, એટલે જો તમે સિરિયસ પ્રકારની ધીમી ફિલ્મો જોવાનું પસંદ કરતા હો તો આ ફિલ્મ તમારા માટે છે. હાલમાં જે રીતે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં લાગી છે તેમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ ફિલ્મ જ્યારે OTT પર રજૂ થશે ત્યારે ધૂમ મચાવશે એ નક્કી. ફિલ્મને 5માંથી 3 સ્ટાર આપેલ છે તે કેમ આપ્યા છે તે ફરી એકવાર સમજી ફિલ્મ થિયેટરમાં જોવા જવું કે નહીં તે નક્કી કરવાનું કામ તમારું છે. તમે ફિલ્મ જોઈ લો, ત્યારબાદ કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.